માળી વિષ હતી હંસવાહિની, માળી તું તો પ્રાણેશ્વરી પ્રાણદાય, જીણ પેટ ધારીને દિવ્ય કાયાઉં જોગ માયાઉં જન્મતી, દમતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી, એકમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતાર્યા, એ અણમોલ હાયમતણા માળી દિવસ ક્યાં જાતાર્યા, મોરાગઢ વાળી માવડી અમે જપીએ દોહાડા જાપ, એ જોગ માયા માં તારી હામું અમે ધૂપેલિયું ફેરવીએ, પણ ભગવતીની જ્યારે વાતો કરવામાં આવી છે ત્યારે કલમના થોથા, કલમની સ્યાહીઓ અને પન્નાના થોથા જ્યાં ઓછા પડ્યા ત્યાંથી તો માતાજીઓની વાતો શરૂ થઈ છે ભલા માણા. એવો જ એક આ નેહડો કણજરાના ટીંબે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે હમણાં મંચ ઉપરથી જ વાત ચાલતી હતી કે કોઈનું હમણાં નક્કી નહોતું, અહીંયા કોઈ નક્કી કરીને નથી આવ્યું કે આજ કલાકાર જઈને આપણે આમ સંતવાણીની જમાવટ કરશું, પણ ભગવતીએ અંદરથી એવું સુજાવ્યું કે આવો મારા આંગણે આજ લીલા લહેર કરીએ, આવો આજે આપણે આંગણે લીલા લહેર કરીએ. એવી રીતના આ બધા એકત્રિત થયા છે, કોઈ ભાવ જોઈને નથી આવ્યું, પોતે પોતાના ભાવથી અહીંયા બધા હાજર થયા છે ત્યારે. અને મારું નામ સુરાપબા રબારી. પ્રથમ તો પરિચય દેતા ભેડ માતાજીનો જે ટીંબો કહેવાય, અને એ ભેડ માના ટીંબામાં છે માં જોગમાયા, એવી જડાહડા સ્વરૂપા માં જોગમાયા મુમાય, અને મુમાયના 5મા તિલક સમા લખમીર ભોપાનો હું પૌત્ર છું. અને આ પરિચય દેતા મને ગૌરવની લાગણી થાય છે, કારણ કે જે આંગણામાં બેઠા છે એ ભેડમાના વિરાસતની, ભેડમાના ઇતિહાસથી ક્યાંક ને ક્યાંક મૂળમાં જોડાયેલું આ ટીંબો છે. કોટડા, બંધરા, સણોસરા, કણજરા આ બધી માની ખોડા કહેવાય ને આ કલાકાર સ્વરૂપે હું એ ખોડાને ખૂંદતો આમ માના ખોડા એટલે કે કણજરા સુધી આજ પહોંચી વળ્યો છું. ભગવતી તો ભગવતી કહેવાય, માં તો માં છે ને, કે બીજા ભણશે બાપ પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. જેથી એક વખત માની કલ્પના થઈ તો કાગ બાપુ નાનું બાળક રોય ને એમ રોઈ પડ્યા ને, તેથી કોકે પૂછ્યું કે બાપુ આટલું બધું રોવો કેમ છો? કે માં તારો તુકારો અમને ક્યાંય ન મળે કાગડા. છત્રપતિ શિવાજી ની માં જીજાબાઈ નું જેથી અવસાન થયું, અને માનું અવસાન થયા બાદ એ હિન્દવી સ્વરાજ અંદરથી જાકમ જોડ થઈ ગયો. ઊભું રહેવાની હિંમત ન રહી, છાતી આમ વહમી રહેતી નહોતી ને બાજુમાં તાનાજી ઉભા ખભા માથે હાથ રાખી અને એટલું કીધું, શિવા, એ શિવાજી, છત્રપતિ આપ આવી રીતે રોશો તો મારા બાપ આ સામ્રાજ્યને કોણ સંભાળશે? પ્રજાને ટેકો કોણ દેશે? રાજમાતાનું નિધન થયું છે, અમને એની દુઃખની લાગણી છે, પણ મારા બાપ તમે આવી રીતના રોશો પોક મૂકીને તો મારા બાપ આ પ્રજાના સંભારણા કોણ લેશે? તેથી તો શિવાજીએ શું જવાબ દીધો ખબર? તાના, મને ને છત્રપતિ કહેવા વાળા ઘણા જગતમાં મળશે, હે મને ના છત્રપતિ કહેવા વાળા ઘણા જગતમાં મળશે. તાના, મને શિવાજી કહેવા વાળા ઘણા મળશે, મને શિવલો કહેવા વાળી મારી માં મરી ગઈ, મને શિવો કહેવા વાળી મારી જનેતા હાલી ગઈ. મને ઈ વાતનું પરહ છે કે આજ સુધીમાં જેટલા ડાયરા કર્યા ને મિત્રો સાંભળજો, આજ સુધીમાં જેટલા કાર્યક્રમ કર્યા એમાં સામે કોઈક ઓડિયન્સ બેઠું હશે, કોઈક સુગ્ન શ્રોતા બેઠું હશે, આ જગદંબા જોગમાએ મારી હામી મારી માં મુમાય બેઠી. ઉઘમણા ઓરડા વારી તો જગત માટે કહેવાતી હશે, પણ ભગવતી તો આથમણા ઓરડા વારી થઈને પૂજાણી. જેથી આથમણા ઓરડા વારી થઈને પૂજાણી તેથી ભગવતીએ કહી દીધું હશે કે ઉગતા સૂરજને
દેખનારી હું નથી. ઉગતો સૂરજ કદાચ હું ન જોઉં, હું કદાચ આથમણા ઓરડાવાળી થઈને પૂજાઈશ, પણ મારા દીકરા હું હે છોરણા હું જેથી જેથી મારા પગથિયા ચડીને તમે તપ દુખડા રોડો આવશો ને તેથી હું ભગવતી માં મમાય મોરા ગઢવારી એમ બોલું છું આજે કે ભલા માણા તમારો ઉગતો દી ન ઉગાડું તો આથમણા ઓરડાવાળી મમાય નો કહેવા. ભલા માણા ભેડવારી જોગમાયા આ કડંજરાના ટીમામાં ઇતિહાસ મારે અહીંયા માંડવો છે. આ તો વચકથી એક વારો છે, એક સાહિત્ય છે. આ સાહિત્ય પીરસી અને મારે પાછો દોર સંતવાણીના સાજિંદાઓને સંતવાણીના કલાકારોને સોંપવાનો છે. એટલે મારે આ ટૂંકામાં વાત માંડવી છે ને આ વાત નહીં માનીએ ત્યાં સુધી જીવ નો જપે. આને આ કડંજરાના ટીમામાં ઇતિહાસ સાક્ષી પૂરે આજ ધૂળલા ઉડેડતી ઉડેડતી બગડતા ધુમાબડ બાગડતા ધુમાબડ બાગડતા ધુમાબડ બાતરમાં આમ ગોડલાવની હમચી મચવા માંડી. કોણ આવ્યું? હે કોણ આવ્યું? કે માના ગામના લૂંટારા આવી નીકળ્યા. ગામની આમ ઊંટ્યું ને ઈ ધોરેડીએ ગામને ભાંગવા આવ્યા. પણ ઈ ભાંગવા હુકામ આવ્યા હતા ઈ ત્યાં સુધી મને તમને બધાને લઈ જવા છે કે દરબારોની કચેરી ભુજપુરનું આંગણું અને દરબારોની કચેરી. ઈ કચેરીમાં આખે આખું જેથી આમ પોતે આમ ભાયાત ભેગી થઈ હતી અને ભાયાતીનું બરોબર બેઠકને બેહું. ભાઈઓ છે ને, ભાઈઓમાં હર કોઈ આખે આખા શાસ્ત્રને તમે ઉલેચી લ્યો તો એક બોધ એનામાંથી મળે છે કે ભાઈઓને ભેગું રહેવાની જરૂર છે તો કોઈની તાકાત નથી તમને કોઈ દી કઈ કરી શકે. એટલે કે કાગબાપુ કહેતા કે વેરીને જાજો વાદ આયા મનગમતી જીજુ મળે પણ જીજુમાં સ્વાદ અમને ક્યાંય ન મળે કાગડા. વેરીને જાજો વાદ અમને અહીંયા મનગમતી જીજુ મળે પણ આમ દરબારોની કચેરી બરોબર હકડે ઠાઠ બેઠી નાજડીના કહુમાં લેવાય અને બરોબર એની વચ્ચે એક હોકાની નાળ ધીમી 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 દરબારોમાં ભર્યા રાખે. આખી આખી ભાયાત ના આમ એક પાછળ એક હાથમાં હોકાની નાળ ફર્યા રાખે અને એક પાછળ એક પોતે જે ભાયાત છે એ હોકાની નાળ પીધા રાખે અને હોકળ બરોબર ગગડાવતા આવે. પણ એની વચ્ચે જેના લલાટે તેજ પુંજ હોય, જેના માથા માથે જોગમાયાનો હાથ હોય. હમણાં અહીંયા મંડલામાં કોક દી ભુવાજી બેઠા હોય ને તો તમે ભુવાજીને જોજો. ભુવાજીને કેવું ન પડે કે હું ભુવાજી છું. એ કદાચ આભરણ પહેરીને ના આવે ને ભુવાજીના તો તમે ઓળખી જાવ. એનું કારણ કદાચ એની તમે ન ઓળખી શકો, એને તમે ન જોઈ શકો. એના માથા માથે ભગવતીનો હાથ છે ને એ તો જાગતો હોય. ભલા માણે એનું કપાળ અલગથી તેજ મારતું હોય. આ તો હું મારા નિજી અનુભવ કહું. એનું કપાળ અલગ તેજ મારતું હોય. ભગવતીનો જેના માથે હાથ હોય પણ આના માથે તો ભગવતીનો હાથ હતો. નામ સવરાજજી હોથીજી જાડેજા. પણ જાડેજાનું બાળ ક્ષત્રિય સંતાન પણ એનું મોં જુઓ તો તમે આમ કોટી એક સૂરજનું જેમ તેજ તપે પડ્યું એવું એનું મુખારબિંદ. લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં પટકતા એ ઊંધે દડ હાલતા ક્યાંય નો અટકતા એવું જેનું આમ ચિત્ર વર્ણન કરીએ તો. અને બરોબર એના હાથમાં હોકાની નાળ આવી. હોકાની નાળ આવી ને તેથી હોકાની નાળમાં ઉપરની જે ભૂંગળી આવે એ હોકાની નાળની ભૂંગળી કાઢી પોતાના ખીચામાં રાખી, પડખે રાખી અને પોતાના ખીચામાંથી અલગથી એક ભૂંગળી કાઢી એનું બરોબર કાઢવું અને એનું પરોવવું અને હોકો ગગડાવવો. એક વખત બીજી વખત અને ત્રીજી વખત જ્યાં આમ હોકો ફરતો આવ્યો ને તો મેં કીધું ને ભાઈઓમાં વેર ઝેર તો કોઈ દી રાખી નહીં. મન મોટું રાખી અહીંયા બરબાદી ક્યાંયથી શરૂ નથી થતી, ઘરમાંથી જ શરૂ થાય. પારકા નહીં પણ પોતાના નડે ત્યારે દુઃખ થાય, પાછા એ હામાં જઈને જંગે ચડે ત્યારે દુઃખ થાય. અને બધીરોની મહેફિલમાં તો બોલ્યું ક્યાં સંભળાય વ્યોમ. બધીર એટલે કે બહેરા. બધીરોની મહેફિલમાં બોલ્યું ક્યાં સંભળાય વ્યોમ. આપણા જ કાને ન ધરે ત્યારે દુઃખ થાય, આપણા જ હામે ચડી જંગે ચડે ત્યારે દુઃખ થાય. અને શિવરાજજી હોથીનું જેથી આમ નાળ બદલાવતા ભાયાતે જોયું તેથી ભાયાતમાંથી એક કોણીનો ઠેબો આવ્યો. આસો હુજાણી આજે આંખની ભ્રકુટીઓ એક કરીને જોયા રાખે પણ એને અભિમાનની ચોટ પહોંચી છે. ભલા માણા અભિમાન રાખતા નહીં. એ અભિમાન એનો અહંકાર તો રાજા રાવણનો નહોતો ટક્યો
પણ માનનારા ક્યાં માને છે, સાંભળ્યાવાળા સાંભળીને વયા જાય છે, પણ અનુસરણ કોઈ કરતું નથી. બાપુ કહેતા કે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારું કોઈ ન ચડ્યું. નિસરણી બનીને અમે આ જગતમાં ઊભા હતા. અરે અમે રાહુ ચીધી હતી. આટલા વર્ષથી આટલી કથાઓ થાય. શું મરમ આપણને બધાને જ્ઞાત નથી? આટલા વર્ષથી આટલી સાહિત્યના લગભગ કેટલાય કાર્યક્રમ થઈ ગયા હશે. એમાં કેટલી વાતો છંછેડવામાં આવી હશે કે ભાઈઓમાં હંપ રાખજો, મોહ રાખતા નહીં, લોભ રાખતા નહીં. પણ જીવડો છે ને એ અવગતિએ ચડ્યા વગર નથી રહેતો. તો આજે બરોબર અહંકારનું આમ પાંદડું ફૂટ્યું અને કચેરીની વચ્ચેથી બરોબર આહા હુજાણીનું ઊભું થવું. પ્રકૃતિનો મરોડ એક થઈ ગયો અને આમ હાહાના કાળજા જેવી આંખો થઈ ગઈ. શિવરાજજી ઓથીજી હામાં બેઠા. આહા હુજાણીએ બરોબર કચેરીની વચ્ચે ઊભા થઈ અને પોતાના રોપ બતાવ્યા. હે આહા, આ આશા સુજાણીએ પોતાના રોપ બતાડ્યા કે હે શિવરાજજી આજે એટલો મોટો થઈ ગયો. હે શિવરાજજી આજે એટલો મોટો થઈ ગયો કે ભાઈઓની કચેરીઓમાં તને નાડું બદલાવવું પડે હોકાની. ભાઈઓની કચેરીઓમાં તને હોકાની નાડું બદલાવી પડે. એમ કરી અને ન બોલવાના બોલ કાઢવા માંડ્યો. શિવરાજજીને કંઈક કીધું હોત ને તો શિવરાજજી સહન કરી લે. મિત્રો સાંભળજો, શિવરાજજીને કંઈક કહી લેત ને તો એ જાડેજાનો દીકરો તો ક્ષત્રિય સંતાન હતું. એ પોતે પોતાનું કોઠામાં રાખી લેત, પોતાના પેટમાં રાખી લેત, કોઈને કેત નહીં. પણ અતિ જેદી શિવરાજજી એમ કીધું ને કે આશા, આ તો મારી માનું મારા માથે હાથ છે ને માની નેકી ટેકી તો મને રાખવી પડે ને. આશા માની નેકી ટેકી રાખવી પડે. અને તેદી આહા હુજાણીએ ન બોલવાના બોલ કાઢ્યા કે હે શિવરાજ, વખત પડે જેદી તને આપત્તિઓ આવશે તેથી તારી માં કામ નહીં આવે, તેથી તારા ભાઈ કામ આવશે. તેથી તારા આ ભાઈ કામ આવશે. તેથી શિવરાજજીએ એની વાત વાળતા એક નાની વ્યક્તિની જેમ એમ કીધું તું કે ભલા માણસ આશા, આ જગતની પાલનહાર છે, જગચાક જેની આજુબાજુ ફરે છે, ઈ જોગણી જોગમાયામાં મોમાઈનું નામ છે. ઈ વખતે નો આવે. અહંકારમાં લીપાયેલો હતો ને અહંકારમાં તેથી આહો એટલું બોલ્યો કે ભલા માણા, કાલનો ડી ઉઘે અને મારા ઘોડલા તારા ગામને નો ખૂંદે અને તારી ઊંટિયું નો વારે, પછી તારી મમાઈને કહેજે કે શું કરી લે છે તું, પછી હું જોઉં તારી મમાઈ શું કરે છે મારું. અહંકાર બોલ્યો ભલા માણા, અહંકાર બોલ્યો મિત્રો. અને ક્રોધે વળેલો ઈ પોતાના ભાઈઓને લઈને દરબારમાંથી બહાર નીકળ્યો. વાત કરતા વાર લાગે. ગામમાંથી યુવાનો એકત્રિત કર્યા અને જેમ મેં કીધું કે કણજરાના પાદરમાં બગડતા ધુમાબડ ઘોડલાની પડગલીઓ બોલવા માંડી, ધૂળની ડમરી ઉડવા માંડી. ઊંટું માતાજીની સીમમાં બરોબર આમ લીલોતરું ઘાસ, લીલોતરું ખડના બટકા ભરીને પોતાના પેટના કોઠા ટાટા કરતી હતી. પણ એની વચ્ચે જાય કરી અને ભાલાના ઘા મારી અને ઊંટુને ભગાડવાની બધા પ્રયત્ન કર્યા. આગળ ઊંટું ભાગી જાય, પાછળ આહા હુજાણીઓની આખી જે બળકત જે ઈ ફોજ લઈ આવ્યો તો ઈ ફોજ લઈ જાય. આજ શિવરાજજી હોથીજીને મનમાં ચેન પડતો નથી. માળાનો બેરખો એક ફેરવતો જાય ને એમ થતું જાય કે જેમ માળાના બેરખા ફેરવું ને એમ આ દુશ્મનોના માથા ઉતેડી નાખું. પણ માં આજ પ્રશ્ન તારા માથે થયો છે. એ જોગ માયા, હમણાં ભેગા કરું ને બંદરા કણંજરા ગામમાંથી જેટલા દરબારો છે ને દરબારો ભેગું કરીને એના મૂળિયા ઉખેડી નાખે એવી તાકાત રાખું છું. પણ ભગવતી આ તારું બાનું ઉડ્યું છે, આ તારા બાનાને લાજુ પહોંચી છે. માં કઈ કરજે. પણ જોગ માયા અંદરથી જાણે માને જેવી રીતના તમે પૂજો ને એવું માનું સ્વરૂપ હોય. કારા કોડા થઈને જાવ ને એટલે માનું સ્વરૂપે તમને આમ ક્રોધામય દેખાય. એમાં કઈ સારું ન હોય. પણ જઈ તમે મમતા ભરી દ્રષ્ટિથી માહામાં જાવ ને તો માનું આમ તમે જોજો આખું ફળું રહ્યું ને એમ લાગતું મારી સામું દાંત કાઢવા બેઠું છે. આંખોમાંથી પાણી ના છૂટી જાય ભલા માણા, આમ શરીરની રૂવાટી ઊભી થવા માંડે મારા ભલા માણા. આપણા બધેના જાતિગત અનુભવ છે. આ માના છોરું છીએ આપે. પણ એમ મમાઈની સામે જેથી આહો ઉજાણી ઊંટું વારતો જાય
પણ ભગવતી મમાય જેમ જોગમાયા હું માં છે ને એ મમતામય સ્વરૂપ છે. તમે જોજો માં છે ને જલ્દી સુધી કોઈનું કઈ અવતરું થવા દેતી નથી. અને ગમે એવા હો માં એને અવસર તો દે જ છે. આવો હુજાણી બરોબર ઊંટુને વારીને વયો જતો હતો ને તેથી વચ્ચે બરોબર એની જે દડકટક હતું એને તરહ લાગવા માટે બરોબર બાજુમાં વાય હશે, વાયમાં કે કુવામાં એને પાણીના ખોબા ભર્યા. પણ પાણીના ખોબા ભર્યા તેથી પાણીના ખોબા નહોતા ભરતા, રક્તની બંબોડીઓ ભરાતી હતી. આમ લોહી રાતું બંબોળ જાણે આમ કાળિકા નીકળી પડી હોય અને અસુરોનું વધ કર્યું હોય ને જેમ લોહીના ફુવારા છૂટતા હોય અને જે રક્ત નીકળ્યું હોય એ રક્ત જાણે આમ ત્રેબાક કરીને હાથમાંથી નીતરતું હતું. એ રક્ત નહોતું નીતરતું. એ રક્તના એક એક ટીપે માં કહેતી હતી, ભલા માણા હજી ચેતી જા, તારી જોડે વખત છે. એ ભલા માણા હજી ચેતી જા, તારી જોડે વખત છે. નકા મોરા ગઢવારી મમાય છું, ભ્રકોટી બદલું તો તારે હમણાં. અને કહાવતું અને ઇતિહાસ અને શાસ્ત્રો કદાચ એમ કહેતા હોય કે માં ચામુંડા અવતરિત થઈ, ચંડમુંડને મારવા માટે ગઈ, ચંડમુંડ સામે યુદ્ધ કર્યું. ભલા માણા માને તો યુદ્ધ કરવાની જરૂર ન પડે. તહીં તો આપણા ગીતે કીધું ને, હે ચંદને ચપટીમાં ચોડિયો જગદંબા માતા, ચંદને ચપટીમાં ચોડિયો. ચંદ તો એની ચપટી બરાબર હતી, બાકી બધી વચ્ચે થઈ હતી એ તો લીલાઓ હતી, એ તો ભગવતીની લીલાઓ હતી. અને આ તો લીલાઓ માની છવી અને બરોબર આમ હાથમાંથી જેથી રક્ત જોયું ને તોય ચેતનારા ચેત્યા નહીં. ભગવતીએ છેલ્લો અવસર દીધો, પાછા ઘોડલે ચડી અને ઘોડે સવાર થઈ અને હલો એ કે આપણા ગામનું પાણી પીશું એમ કરીને જેથી આમ ઊંટું વાર્તા જાતા હતા ને. હવે જોજો 100 ગુના થયા ને તો શિશુપાલને કૃષ્ણ કાનુડા રણછોડે માફ કર્યો હતો. 100 ગુના સુધી તો રણછોડે શિશુપાલને માફ કર્યો હતો. 101મો ગુનો છૂટ્યો ને એનાથી પહેલા તો એનું સુદર્શન છૂટી ગયું હતું. ભગવતીએ એના જેટલા ગુના માફ કરવાના હતા, જેટલા કોઠા ભરવાના હતા એ ભરવા દીધા કે ભલા માણા કર્યો જાય જેટલા પાપ કરવા હોય તમે. પણ એ રોકાણો નહીં ને જેથી ઘોડલા આમ હજી પોતાના ગામના પાદરને અડે ન અડે એમ હતા ને તેથી એને ખબર પડી કે આપણું બંદરા ગામ ગણેજરા ગામનું જે બારવટું હતું એ પાર પડ્યું ને તેથી એને મસકરી કરી ભલા માણા કેની જોગ માયાની. ઈ કે આશા હુજાણી ઘોડલામાંથી બેઠા કે જરાક જોજો તો ખરા પાછળ ઓલો સેવરાજી હોથી કહેતો તો કે એની મમાય આવશે. હે તો કે સેવરાજી હોથી કહેતા હતા એની મમાય આવશે, આવે એમ કરીને જ્યાં પાછળ નજર કરવા ગયા ત્યાં સુધી તો બધાની ડોગ્યું ઠાક કરતીકને ફરતી આવી. અને ભલા માણા જેમ કોઈ પાકીવાડનું ચીભડું પડે એમ લાશ ટપ કરતી પડતી આવી. અને તેથી માં એના ગામ હામું એમ કીધું તું કે ભલા માણા તારે હામે કૃપા દ્રષ્ટિએ શું કરું, તારા હામું જોઉં મને આરામ થાય ને. આ આથમણા ઓરડાવાળી થઈ ગઈ, આ આથમણા ઓરડાવાળી થઈ ગઈ. અને છેલ્લે અંતે મારે લંગીદાસ ચારણ માં ક્યાં હોઈ શકે એનું વર્ણન કરતું એક છપાકરું ગાવું હોય ત્યારે પણ દેવી જંગ રેચી વન રેચી જડેચી ધડેચી દેવી મઢેચી ગઢેચી દેવી પાદરેચી માઈ અને કોઠેચી વડેચી દેવી સેવકા સહાય ઘરે ચોટી ચાડક નેચી ડુંગરેચી રાય. દેવી જંગ રેચી વન રેચી જડેચી ધડેચી દેવી મઢેચી ગઢેચી દેવી પાદરેચી માઈ અને કોઠેચી વડેચી દેવી સેવકા સહાય ઘરે ચોટીલે ચાડક નેચી ડુંગરેચી રાય. પુરાણી વેદ વાણી में पुराणी कही व्रासनाणी व्रात वाणी बूढ़ी बाड़ा वेश आडराणी कृत वाणी हंसवाणी ब्रह्म वाणी आंद्राणी रुद्राणी फणी चंद्राणी यादे. આવતા પુરબરી પચમરી દખણા યોતરા પરી ગોમેસરી ધન યને સિતંબરી રતંબરી પીતંબરી હરી જા એમ સારી ઈશ્વરી હોવતું પ્રસાદ દેવી જંગ રેચી વન રેચી જડેચી ધડેચી દેવી જંગ રેચી વન રેચી દેવી જંગ રેચી વન રેચી જડેચી ધડેચી દેવી મઢેચી ગઢેચી દેવી પાદરેચી માઈ અને ગોઠેચી વડેચી દેવી સેવકા સહાય
ચોટીલે ચાડક નેચી ડુંગર રેચી રાઈ અને ગુરાડી પુરાણી વેદ વાણી મે પુરાણી કે પ્રશ્નાણી વ્રત વાણી બુઢી બાડા વેશ માઢરાણી કૃતવાણી હંસવાણી બ્રહ્મવાણી અંદ્રાણી રુદ્રાણી ભાણી ચંદ્રાણી આદેશ પૂરબ બારી પાછા મારી ડકણા યોતરા પારી ધોમે સારી ગોમે સારી યોમે સારી દાન સીતંબારી રતંબારી પીતંબારી હારી શ્યામ પ્રેમ સારી ઈશ્વરી હવત પ્રસાદ સિદ્રાણી વેચાણી રાણી બ્રહ્માણી સાહેબ પ્રધાણી જોગણી બાળ વેખણી વિદાન સતોગણી રજોસાણી તામસાણી મહાસાણી જોગ મયા મયા કરે યાદ દયા આયા સત યાદીય સકત યાને યાદ દયા આયા સત યાદીય સકત અને યાદ દયા આયા સત યાદીય સકત યાદ દયા આયા સત યાદીય સકત જય મા મુમાય માં જય બાબુ દાદા